ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળ સાપુતારા બસ ડેપો ખાતે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરેલી ટકોર બાદ તંત્ર એક્શનમાં આવ્યું। સાપુતારા બસ ડેપોમાં દિવ્યાંગો માટેનું શૌચાલય બંધ હાલતમાં મળી આવતા હર્ષ સંઘવીએ નારાજગી વ્યક્ત કરી તંત્રને સૂચના આપી હતી કે શૌચાલય સુવિધા શરૂ કરો। નાયબ મુખ્યપ્રધાનની ટકોર બાદ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક દિવ્યાંગો માટેના શૌચાલયની સુવિધા શરૂ કરી અને શૌચાલયમાં યોગ્ય સાફ સફાઈ કરાવવામાં આવી। ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશ ગામિતે સાપુતારા બસ ડેપોની આકસ્મિક મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું। તેમણે દિવ્યાંગ શૌચાલય ખુલ્લું હોવાની ખાતરી કરી હતી અને સમગ્ર સ્થિતિનો રિપોર્ટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને સુપરમાર્ગ કર્યો હતો। મંત્રી હર્ષ સંઘવી સાહેબ જે આવ્યા હતા અને ડેપોની મુલાકાત લીધી હતી તેમાં ક્યાંક થોડુંક ટોયલેટ બાથરૂમ બરાબર સાફ સફાઈ નહોતી, એની પણ અમે આજે વિઝિટ કરી છે ને વિઝિટ કર્યા બાદ દિવ્યાંગોનું જે ટોયલેટ છે તે પણ તે દિવસે ખુલ્લું નહીં હતું, પણ આજે અમે ખોલીને જતા તે પણ વ્યવસ્થિત સાફ સફાઈ કરેલ છે અને ડેપોની પણ મુલાકાત લીધી। મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમયે હર્ષ સંઘવી ડાંગની મુલાકાતે હતા ત્યારે તેમનું ધ્યાન દિવ્યાંગો માટેનું શૌચાલય તરફ ગયું હતું અને તેમણે આ અંગે નારાજગી વ્યક્ત કરી અધિકારીઓને કડક સૂચના આપી હતી। दिव्यांगों शौचालय में तालु के मारे पड़े दिव्यांगों शौचालय में तालु के मारे पड़े